નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી, પાઠ 10 ભૂલની સજા. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે ગુજરાતીનું પુસ્તક છે એ સાથે લઈને બેસજો અને આપણે જ્યાંથી પાઠ બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આપણે આગળ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો અબ્રાહમ લિંકન વિશે. તો એ લિંકનની જે પુસ્તક સરે આપ્યું હોય છે તો એ પુસ્તક વરસાદની વાછત આવવાથી પલળી જાય છે. તો એ મનોમન વિચાર કરે છે કે હવે મારે શું જવાબ આપવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, તો એ શું કહે છે કે મારે તો સાચું જ કહેવું છે, હું જૂઠું બોલીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે દ્રશ્ય 3. તો દ્રશ્ય 3માં શું દર્શાવ્યું છે એ જોઈએ. અગાઉનો જ ટીચર્સ રૂમ, આગળનો જ જે ટીચર્સ રૂમ આપણે દ્રશ્ય નંબર 1માં જોઈ ગયા. સવારનો સમય, લિંકન સાહેબની સામે ઊભો છે. શિક્ષક કહે, બોલ, કંઈ મદદની જરૂર છે તારે? હં, જો પ્રશ્નાર્થ કરે છે. લિંકન કહે, સર, આપે મને જે ચોપડી આપી હતી. પછી અટકી જાય છે. શિક્ષક કહે હસીને, તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ, તું તારી પાસે પણ વાંચ, બહુ સારી ચોપડી છે. જુઓ શિક્ષક શું કહે છે કે કંઈ નહીં, તું હજુ સુધી વાંચી શક્યો ન હોય તો તું તારી પાસે 2-3 દિવસ સુધી રાખ, કારણ કે ચોપડી ખૂબ જ સારી છે. લિંકન કહે, સર, મારાથી જે ગફલત થઈ છે એનું મને દુઃખ છે. ગફલત એટલે કે ભૂલ. લિંકન કહે છે કે મારાથી જે કંઈ ભૂલ થઈ છે એનું મને ખૂબ જ દુઃખ છે. પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. જુઓ સરને શું કહે છે કે તમે જે મને પુસ્તક આપ્યું હતું એ પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ અને એક ખ્યાલ ન રહ્યો કે પુસ્તક નીચે ક્યારે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો. બારી વાતે મારા ઘરમાં પાણી ભરાતા આપે આપેલું પુસ્તક એ પુસ્તક બતાવે છે પાણીમાં પલળી ગયું છે. એવી દશા થઈ છે પુસ્તકની કે વાંચવાના કામનું જ નથી રહ્યું. હું ગુનેગાર છું સાહેબ, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી, જો અહીંથી પાછો અટકી જાય છે લિંકને સાહેબને સાચું જ કહી દીધું કે વરસાદ પડ્યો હતો તેનાથી મારું આ પુસ્તક પલળી ગયું છે સાહેબ. હવે સાહેબ શું કહે છે એ જુઓ. શિક્ષક કહે, નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? જુઓ શિક્ષકને સમજ પડી ગઈ કે લિંકન શું કહેવા માંગે છે. લિંકન કહે, હા સાહેબ, મારી પરિસ્થિતિ તમને ખબર છે કે લિંકનની પરિસ્થિતિ, ઘરની જે પરિસ્થિતિ છે એ સારી નહોતી, ખૂબ જ ગરીબ હતો. શિક્ષક કહે, આઈ નો, મારું પુસ્તક બગડ્યું. જુઓ શું કહે છે શિક્ષક, આઈ નો, મને કોઈ વાંધો નથી મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. હં, પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. જુઓ શું કહે છે કે તારી ભૂલ થઈ છે, તારી ભૂલથી આ પુસ્તક પલળી ગયું છે. પણ લિંકન, તું સાચું બોલ્યો તેથી મને ખૂબ જ આનંદ થયો છે. લિંકન કહે, પણ સર આપનું પુસ્તક? શિક્ષક કહે, ભૂલનો એકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું હું તને. જો શું કહે છે કે તને તારા ભૂલનો પસ્તાવો થાય છે, એકરાર કર્યો છે, એટલે હું તને માફ કરી દઉં છું. લિંકન કહે, એ આપની ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી સર. જુઓ લિંકનને ખૂબ જ પસ્તાવો થાય છે, એની ભૂલ જે થયેલી છે એને ખૂબ જ પસ્તાવો થાય છે કે તમે તો મને માફ કરી દીધો પણ હું મારી જાતને ક્યારેય માફ ન કરી શકું, મને એવું થાય છે. શિક્ષક કહે, મતલબ? તો શિક્ષક તેનો મતલબ પૂછે છે કે તારો કહેવાનો અર્થ શું છે? લિંકન કહે, પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો નથી મારી પાસે, પણ આપ મને આપને ત્યાં થોડા દિવસ કામે રાખી લો, હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. જુઓ શું કહે છે કે તમારું જે પુસ્તક આ પલળી ગયું છે એ પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એમ તો નથી, પરંતુ એ પુસ્તકની કિંમત ચૂકવવા માટે મને તમારે ત્યાં થોડા દિવસ કામે રાખી લ્યો. શિક્ષક કહે, દ્વિધા અનુભવતા, મનમાં દ્વિધા અનુભવે છે, વિચાર કરે છે કે આવું કેમ બોલે છે, પણ મેં તને માફ કરી દીધો છે, પછી તારે? લિંકન કહે, આપના માટે નહીં, મને મારા મનની શાંતિ માટે. પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. જુઓ ખૂબ જ આજીજી કરે છે લિંકન શિક્ષકને કે પ્લીઝ સર તમે મને તમારે ત્યાં થોડા દિવસ કામ કરવા માટેનો મોકો આપો.
આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક કહે ખૂબ જ મથામણના અંતે, ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગ કામ કરજે. જુઓ શિક્ષક શું કહે છે કે આવતીકાલથી તું મારા ઘરે રોજ સવારે આવીને બાગનું જે કામકાજ છે એ તારે કરવાનું રહેશે. છોડવાઓને પાણી પાજે, જે બધા ફૂલ છોડ છે એને પાણી પાવાનું. લિંકન કહે થેન્ક યુ સર, સર તમારો આભાર. શિક્ષક કહે હસીને, હવે તો તારું મન હરવું થયું ને? શું કહે છે કે હવે તો તારું મન હરવાશ અનુભવે છે ને? લિંકન કહે હા હાસ. શું કહે છે કે હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે. શિક્ષક લિંકનને અહોભાવથી જોએ છે. અહોભાવ એટલે કે લાગણીથી પ્રેમપૂર્વક લિંકન સામે જોઈ રહે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પાઠ હતો અને આ નાટક હતું, બરાબર છે. એમાંથી તમને પણ કંઈક શીખવા મળે છે કે આપણાથી ભૂલ થઈ જાય તો પણ આપણે જો એ વ્યક્તિની સામે સાચું બોલીએ તો એ વ્યક્તિ પણ આપણને આ શિક્ષકની જેમ માફ કરી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા સાચું જ બોલવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો તમારે આ પાઠનું સ્વાધ્યાય લખવાનું રહેશે. શબ્દાર્થ લખવાના છે, ત્યારબાદ શબ્દાર્થની નીચે તમારે સ્વાધ્યાય લખવાનું રહેશે. સ્વાધ્યાયમાં જેટલા પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો બધા જ લખવાના રહેશે.